અંકલેશ્વરના સારંગપુર ગામમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 1,81,000ના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. હાલ સ્કૂલોમાં વેકેશન ચાલી રહ્યું છે, જેને લઈ લગ્ન સિઝન પણ ચાલુ છે. લગ્નમાં હાજરી આપવા ગયેલ એક પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના સારંગપુર ખાતે આવેલ પટેલ ફળિયામાં રહેતા જીતેન્દ્ર પટેલ પરિવાર સાથે ભાણેજના લગ્નમાં દહેજ ગયા હતા. તેમના ઘરે પરત ફરતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. તેમણે ઘરની અંદર તપાસ કરતા તિજોરી ખુલ્લી હાલતમાં મળી આવી હતી. તસ્કરોએ તિજોરીમાંથી 2 તોલા સોનાના દાગીના લઈ ગયા હતા, જેમાં સોનાની ચેન, બે જોડી બુટ્ટી અને 3 પેન્ડલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રોકડા રૂપિયા 5,000 પર ચોરી ગયા હતા. આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે કુલ 1,81,000ના માલમત્તાની ચોરીનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. મારું નામ રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ છે. હું સારંગપુરની રહેવાસી છું. અમે 29 તારીખે સવારે 7 વાગ્યે મારી નણંદના ત્યાં દહેજ લગ્નમાં ગઈ હતા. બીજે દિવસે 30 તારીખે સાંજે અમે 6 વાગે ઘેરે પરત ફર્યા ત્યારે અમારા ઘરનું તાળું તૂટેલું જોયું. અમે તૂટેલું તાળું જોઈને ઘરમાં બેસ્યા. ઘરમાં જ આવીને જોયું તો ખાટલા પર બધા વસ્તુના ખોખા મૂકેલા હતા. અમે જોઈને છક થઈ ગયા કે આ તો ચોરી થઈ છે. પછી કબાટ જોયો તો અંદરથી બધું સોનું ગાયબ હતું. અમારા પૈસા રોકડ 5,000 પણ ચાલ્યા ગયા છે. કેટલાની ચોરી થયેલી છે તો ખબર છે તમને કન્ફર્મ? કન્ફર્મ 3 તોલા હશે.